Hello family, very good morning. Welcome back to my new vlog. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranitah Kleshinashaya ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે, હેપીલી થઈ છે અને નિંદર થઈ ગઈ છે કારણ કે ગઈકાલે તો બહુ વહેલા સૂઈ ગયા હતા અને વાગી ગયા છે 6 કારણ કે અત્યારે જઈએ છીએ પાર્સલ પેકેજિંગ માટે કારણ કે જેમ 6 દિવસ બહુ જલસો કર્યો છે એમ પાર્સલ પેન્ડિંગ થઈ ગયા છે થોડાક. એટલે એમાં એવું છે કે રેની વેધર છે અત્યારે અને 8-9 જેવો ટાઈમ થાય ને એટલે વરસાદ આવવા માંડે અને પછી ધીમે ધીમે કટકે વરસાદ ચાલુ જ રહે એટલે મમ્મી કહે કે અત્યારે છે ને એમ કહે ને બધા ગૌઢિયા કે ભાઈ વહેલી પોરનું જે કામ હોય ને ફટાફટ ઉકલે એમ કે તમને આળસે ન ચડે, મન પ્રફુલ્લિત હોય અને વેધર ઠંડુ હોય એટલે મજા આવે. 5 વાગે જવાનું હતું પણ 5 વાગે અમારે બીજું બેન હારવાર ઉઠી ગયા હતા એટલે 5 વાગે કાંઈ ભેગું થયું નહીં. તો અત્યારે જઈએ છીએ અને મમ્મીને કપડાને ધોણું ચાલે છે. જય શ્રી કૃષ્ણ. અત્યારે જે મમ્મીને કપડાની ધોણ ચાલે છે, મશીનમાં કપડાં ફરે છે. મા દીકરી બેનો નાસ્તો થઈ ગયો છે તો હાલો હવે નીકળીએ સીધા આપણા જૂના ઘરે. ત્યાં દાદાને બધા ઉઠી ગયા છે, પછી આપણે 1 by 1 એમને મળશું. અને ગઈકાલે તો ઓસ્ટ્રેલિયાનું પાર્સલ નીકાળ્યું હતું પણ અત્યારે મારે યુએસએનું નીકાળવાનું બાકી રહી ગયું છે એટલે યુએસએનું પાર્સલ આપણે કાઢતા આવ્યો ફટાફટ અને પાછા 8-8:30 થાય તો ઘરે પરત ફરી જાય. અમારા દાદા બેસી ગયા છે. દાદા નાસ્તા પાણી થઈ ગયા? હવે જવાનું દુકાન તો પેલા દાદા કાન કેમ થોડાક વધારે મોટા દેખાય છે? કોને ખબર આજે જો દાદા ને કાન થોડાક વધારે મોટા દેખાય છે? તને એવું લાગે? કેવા ને એવા જ છે. એવા ને એવા છે કાન ગઈઠા ગટપડા કાન વધ્યા હોય. કાન વધ્યા. અરે દાદા ને મોઢું નાનું થઈ ગયું એટલે દાદા કાન મોટા દેખાય. હા બસ એ બરોબર છે. હમણાં આ દવા પીવાય ને, આ દવા ચાલુ કરીશ ને હા પગની, એના હિસાબે એમાં એવું છે દાદાને છે ને પગના જે ઓલા સોજા હતા ને એની દવા રેગ્યુલર લે. દાદા કે મને ફેર છે એનાથી. હા અમદાવાદ રિપોર્ટ કરાવ્યા હતા અને એના કારણે પગમાં જે તકલીફ હતી એ બધી, મતલબ તકલીફ તો કંઈ હતી નહીં, ટૂંકમાં હલન ચલન બહુ ઓછું થતું એના કારણે પગનું જે સર્ક્યુલેશન હોય ને ઓલા ન દાદા પગ લબડાવીને બેહે ને એટલે એના હિસાબે હોજા ચડી જાય. દાદાને હલન ચલન કરવાનું. દાદા અહીંયાથી દુકાન હાલીને જવાનું છે. આપણે હજી વાત બેન મહિનાથી પછી હાલીને જાય. હાલવાનું જ તમારે જેટલું બને એટલું. હા એટલે હોજા ઓટોમેટિક હલન ચલન થાય ને એટલે ઉતરવા માંડે અને બાકી એની દવાઓ છે. આમ જો બાકી દાદાના પગ આનથી ડબલ હોજેલા હતા, બહુ હોજેલા હતા. હોજા ઉતરી ગયા. પણ દાદા ઈ એમ દાદા આટલા વર્ષોથી લગભગ 3 વર્ષથી હોજા નહીં હોય તમને? હા એટલા વર્ષ હશે. 3 વર્ષથી છે એટલે શું કહેવાય ઉતરતા ઈ પ્રમાણે દાદા મહિનો તો થાય ને, મહિના 2 મહિના જેવો ટાઈમ તો લાગે ને. 6 તો રિપોર્ટ કરાવ્યા લોહીના. ઓહો કઈ છે નહીં એમ? હા. ઓહો અઠવાડિયા રિપોર્ટ અમદાવાદ મોકલતા લોહીના. ઓહો તે અત્યારે હવે ઘણો ખરો હજી તો એમ તો મને એમ છે દિવાળી લગીમાં દાદાને ફેર પડી જાય, હાલતા થઈ જાય દાદા, હાલતા થઈ જાય આરામથી. પણ સાયકલ હકારતા દાદા તો ઈ તમારે મસ્ત હતું પણ સાયકલ પછી મૂકીને એ દાદા પડી ગયા. એમાં બધું થઈ ગયું, ગોટાળે ચડી ગયું. બાકી દાદા જ્યાં સુધી સાયકલ હકારતા ને ત્યાં સુધી બધું બરાબર હતું. ઈ વરસાદમાં દાદા પડ્યા, ઈ પછી બીક ઘરી ગઈ, પછી મૂકી દીધી સાયકલ. તેન જેવું છે. અને અત્યારે બધું માલ આપણે બહુ મસ્ત ભરાઈ ગયો છે અંદર. ક્યારની આવી હતી તમે બધા હુતા હતા, અંધારું હતું ત્યારની હું આવી ગઈ હતી. તે અત્યારે વચ્ચે બહુ જોરદાર આમ જો આખું ફળિયું અમારું પલ્લી ગયું છે. અને હવે અમુક વસ્તુઓ જે મમ્મીને બનાવવાની બાકી છે, સ્પેશિયલી મમ્મીના હાથનો ચેવડો, કારણ કે આપણે અમેરિકા મોકલવાનો છે એટલે ચેવડાની સામગ્રી હમણાં મારે લાવવી પડશે. એટલે દુકાન કંઈક ખુલે પછી ચેવડો બનશે. એટલે અત્યારે ફિલહાલ આપણે થોડું ઘણું બાકી છે ભરવાનું, એ ભરી લઈએ અને ત્યાર પછી નીકળીએ સીધા મમ્મી પાસે, કારણ કે હવે મારે બીજું ઉઠવાનો ટાઈમ થઈ ગયો હશે. કારણ કે એને સૂર આવીને આવી હતી એટલે હવે ઘેન પૂરું થઈ ગયું છે એટલે હવે બેન ઉઠી જાય. ચાલો હવે થોડું ઘણું આપણું કામ બાકી છે. 7:30 ઓલરેડી થઈ ગયા છે. હો દાદા 7:30 વાગી ગયા છે. ચાલો ફટાફટ આપણે કામ પતાવી દઈએ. ફાઇનલી અહીંયા અમારા શિંગદાણા ફ્રાય થઈ ગયા છે. એટલી મસ્ત ફ્રેગ્રન્સ આવે છે અને એ અમારા મગડી માંડવીના દાણા ફ્રાય થાય એટલે પછી પૂરું થઈ ગયું. અને હવે ફ્રાય થાય છે અમારી ભૂંગળીઓ, બધાની ફેવરિટ.
આપણે મકાઈના પૌવા ફ્રાય થવા માંડ્યા છે મસ્ત. ફાઇનલી અહીંયા આપણે ચોખાના પૌવા થઈ ગયા છે ફ્રાય કરીને રેડી. અને અહીંયા તમે જોઈ શકો છો લાલ મરચું, મગડી માંડવીના દાણા, અહીંયા ભૂંગળીઓ, બધાની ફેવરિટ. કોની કોની છે મને ખાસ કહેજો. અહીંયા મકાઈના પૌવા, સ્પેશિયલ બટેકાનું ખમણ. અહીંયા વિશાલના ફેવરિટ મમરા આમ કહીએ તો થઈ ગયા છે વઘારાઈને કમ્પ્લીટ. હવે અંદર બધું ભેળવાનું જ ને મમ્મી? હા બસ હવે આ બધું જો આપણે નાખીને ચેવડો તૈયાર. ચેવડો તૈયાર. એમાં એવું છે સ્પેશિયલી અમેરિકાથી એક દીદીને આપણે મમ્મી તે મને બનાવી દીધો તો ચેવડો. તો કે તમારા મમ્મીના હાથનો જ ચેવડો એ કે તમે મને મોકલાવો. મેં કીધું વાંધો નહીં, બનાવીને મોકલાવજો. તો આ ઘેરે આનો ચેવડો કરીને ભરી રાખી ડબ્બા. પછી આની અંદર છે ને ટમેટા, કાંદા, મરચા ને ભેળ કરી ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જ જાય. ભેળ કરીને ખાવા થાય. હજી આની અંદર ઘણી બધી વસ્તુ એડ કરવાની છે, 1 by 1 એડ કરતા જઈએ. હાલો હવે ચેવડો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. આપણે વિશાલ માટે લેતા જવું થોડો. વેફરનું તપેલું આજે થાતું ચેવડામાં. વેફરનું તપેલું અમારે ચેવડામાં આવેલું. ફાઇનલી 1 by 1 બધી વસ્તુ અંદર એડ થવા માંડી છે. તો ફાઇનલી અહીં તમે જોઈ શકો છો કે મમ્મીના હાથનો ચેવડો બનીને થઈ ગયો છે કમ્પ્લીટ. અને પૂનમ દીદીને મળશે એટલે બહુ ભાવવાનો છે એમને. તો હવે આને ઠરવા દઈએ અને પછી આપણે ઓર્ડર માટે થઈ ગયો છે. ત્યારે ઝીણી સેવ, તીખી સેવ, ઘણા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખીને આપણો કાઠિયાવાડી ચેવડો થઈ ગયો છે તૈયાર. તો હાલો મમ્મી આ ઠરે પછી આપણે આને પેક કરશું. તો ફાઇનલી ગઈકાલે આપણે ઓસ્ટ્રેલિયાનું પાર્સલ કાઢ્યું હતું ને આજે યુએસએ નું પાર્સલ નીકળવાનું છે. તો સૌથી પહેલો ખજૂર પાક, ફરસી પૂરી, માંડવી પાક, સુખડી, ઘઉંની પૂરી, માવાના પેંડા, ઘૂઘરા, કારેલા પૂરી, ફરસી પૂરી, શક્કરપારા, આટલું ફરસાણ. ત્યાર પછી આ બાજુ આવી જાય આ ડિપાર્ટમેન્ટ તમે જોઈ શકો છો. આપણી બેસનની સેવ, ત્યાર પછી નાયલોન ગાંઠિયા, મરીવાળા ગાંઠિયા, નાયલોન ગાંઠિયા, 3 ધારી ગાંઠિયા, 3 ધારી ગાંઠિયા, ભાવનગરી ગાંઠિયા, ભાવનગરી ગાંઠિયા, 3 ધારી ગાંઠિયા, નાયલોન ગાંઠિયા, મમ્મીનો સ્પેશિયલ ભરેલા શાકનો મસાલો, આપણું ખાટી કેરીનું અથાણું અને 7મ 8મ સ્પેશિયલ આપણા ફાફડા, જેને ઘણા ખરા લોકો વાનવા પણ કહે છે. કે આપણે વાના રસમમાં કેમ વાના વણીએ એને આને વાના પણ કહેવાય. કારણ કે સિમ્પલી આની અંદર આપણે અજમાન બધું નાખેલું હોય છે. અને 7મ 8મ આની અને ઘૂઘરા વગર એકદમ અધૂરી છે. એટલે ઘૂઘરા તો બધાને ખબર જ છે, એવા જ ટેસ્ટમાં આપણે આ વાનવા લાગે કે જેને આપણે ફાફડા કહીએ બેસનના. અને સ્પેશિયલી મમ્મીના હાથનો ચેવડો જે બધા આગળ ક્લિપમાં જોયું છે, સવારે બનાવ્યો છે. એટલે ઘાળે નો જાય એટલે આપણે આને પોલિથીનમાં પેક કરવાનો છે અને પછી વ્યવસ્થિત પેકેજિંગ કરવાનું છે. તો સવારની બધાને ખબર જ છે બ્લોગમાં કે 5:45 વાગ્યાની મોર્નિંગ થઈ ગઈ હતી અહીંયા આવવા માટેની. અને અત્યારે હાલો હવે પાર્સલ ફટાફટ હવે જે છે બધું ભરાઈને કમ્પ્લીટ થઈ ગયો છે. અને હવે એને આપણે પાર્સલ પેકેજિંગ કરવાનું છે. એટલે ફટાફટ પાર્સલ પેક કરી અને યુએસએ માટે રવાના. તો ફાઇનલી આપણે બધા પાર્સલ પેક થઈ ગયા છે અને આપણે પેક થઈ ગયા છે મસ્ત. કારણ કે વાદળ આમ જોવો માથે ગટા ટોપ ચીડું છે, ગમે ત્યારે તૂટી પડે એનું કાંઈ નક્કી નથી. એટલે કાલે આપણે ઓસ્ટ્રેલિયાનું કર્યું હતું, આજે યુએસએનું થઈ ગયું છે. બધા જ પાર્સલ આપણે ધીમે ધીમે થવા માંડ્યા છે કમ્પ્લીટ. અને મંથુભાઈનો ક્યારો તમને બતાવી દે. મંથુભાઈમાં શું વાવ્યું છે? રીંગણા ગલકાન ભીંડો. રીંગણા ગલકાન ભીંડો. ખબર પડે સમજ કયો 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 છે? રીંગણા છે ઈ તો ખબર છે, આ બે માં કે ખબર નથી પડતી. ખોટું. તો આ ભીંડો છે. હા. અને જો આ વાળો ભીંડો છે અને આ વાળા રીંગણા છે અલગ અલગ જાતના. અને આમાં ઈ તો મને નથી ખબર પડતી. મારી મમ્મીને ખબર હશે. એમાંથી ગલકા છે અને તુરિયા ને એવું બધું હતું હા. મિક્સિંગમાં. હા. અને અહીંયા તમે ક્યારો એકદમ મસ્ત જોઈ શકો છો. આખો લીલો છમ તુલસી ઘેરાઈ ગયા છે આપણા. કારણ કે વરસાદ પડે જેમ પપ્પા કે એમ કે વરસાદ પડ્યો હોય ને તમે કાંઈ બી ઉગાડો એટલે એ ચોટી જાય એકદમ જમીન હારે. ને આપણા આ જમીન છે ને બહુ સારી છે, ગમે એ નાખો એ ઉગી જાય. એટલે અત્યારે જો લીમડો મારો લીમડા કા કામકાજ અભી પता नहीं લીમડે के जगह पे यहाँ पे तुलसी माने अभी स्थान ले लिया है. લીમડો છે જો. ઉઈગો છે મન તું? હા જો અહીંયા. હા એલા જો જીરી એવો કોળાનો નીચેથી. હા અહીંયા કેટલાય જગ્યાએ હે? જો અહીંયા નીચે. હા હવે મોટો મોટો થાય નાખો ક્યારો પણ એમ નહીં મથું ઈ ક્યારો ભરાઈ જાય તો અમારે તુલસી માને નડશે. હા અહીંયા છે આ સાઈડ. ઘણી સાઈડ છે. અને ઝાડવા થઈ ગયા છે એકદમ મસ્ત ટકાટક. ન્યાય મમ્મીને ઝાડવાનો શોખ છે ને અહીંયા નીના કાકીને ઝાડવાનો શોખ છે. એટલે મસ્ત થઈ ગયું છે. બિલ્લા જો. આ હા 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 હા. આમ જો ઓલી વખતે અમે આવ્યા હતા ને તો એક જ બિલ્લા હતા ને અત્યારે જો કેટલા બધા બિલ્લા થઈ ગયા છે. ઘણા બધા. આમ જો ઓહો પાને પાને છે મનથુ. હા. પાકે પછી આપણે બિલાનું શરબત પીવું. આમ જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 કેટલા બધા છે. ઓહો એ અહીંયા નાનું
એ ઓહો હે મન તો આ તો પાને પાને બિલ્લા આવ્યા છે. તો બધા જેમ નૈના કાકી એમ કહેતા હતી પ્રમાણે કે આવતી વખતે બિલ્લાનું અથાણું આપણે સેલ કરશું, આપણે ઘરની બિલનું જ અથાણું બધાને પ્રોવાઈડ કરશું. જો બને કેવું કે પછી ઇન ફ્યુચર ખબર હવે. અને હા એલા અને અહીંયા લીંબુડીમાં લીંબુ આવવા માંડ્યા છે. હા ગયા વખતે આવ્યા હતા ને આ વખતે આવ્યા. જેમ મેં કીધું હતું એ પ્રમાણે પપ્પાને કે અમારી અહીંયા લીંબુડી છે ને એમાં લીંબુ આવતા નથી હજી, પણ હજી દોઢેક વર્ષ જેવું જ થયું, 1.5-2 વર્ષ જેવું. એટલે મેં કીધું 3 વર્ષ પછી લીંબુ આવે. એટલે અત્યારે બધું કામધામ ચાલુ છે. તો હાલો હવે ભાઈ વાહ આમ જો મસ્ત ફૂલ આવી ગયા છે, એક નંબર. ઝૂલાનો ગેટઅપ બધાને ખબર જ છે, જ્યારે ઝૂલાનો ડેકોરેશન હોય એટલે ઝૂલો એટલો મસ્ત લાગે ને. પણ મારું સપનું જ રહી જવાનું છે, આ લગી જવાનું છે. આખા ઝૂલાનું જે મારે જોતું હતું ને એ હવે પૂરું થાય તે દી સાચું, કારણ કે મને આખા ઝૂલામાં ડેકોરેશનવાળી વેલ જોતી હતી. તો હવે એવું છે. ચાલો હવે ધીમે ધીમે નીકળીએ સીધા ઘર તરફ, કારણ કે બીજા બેન આરામમાં છે તો ઉઠી ગયા હશે. હવે ઘરે જઈને શું થાય છે આગળ નેક્સ્ટ પ્રોગ્રામ એ બધાને આગળ બધા વાગી ગયા છે 6:45 આવી ગયા છે ઘરે. ને આમ જો એ સારું છે તમને તાવમાં? એ સારું છે કે જાવું છે દવાખાને? કોઈ નથી તેડતું તને? એ દ્વિજુ હમણાં જોઈ ને કોકને લઈ દાંત કાઢશે. તમે ઓરાવો તો હમણાં જોઈ દાંત કાઢશે. તમને કોકને જોઈ જાય એટલે દાંત કાઢે. વાલો હૂતો છે. હાલો હવે હવાર પડી ગયું. હા તું 12 આટા મારી આવી હતી? હે ઓલો ભૂખ લાગી છે તને? હે ગુમસુમ થઈ ગઈ છે, ગુમસુમ. તાવ નથી ને? થોડોક એવું લાગે છે. અહીં તો કોટામાં આવતા વાર લાગશે અમને. એ કાનુડ શું કરતું તું માં દીગલું? ચાલો દ્વિજાને ઘડીક વાર રમાડી દઈએ. અરે મમ્મી મોજા રહેવા જ નથી દેતી હો. મોજા પહેરાવો અને માથે ઓઢાડો ટોપી પહેરાવો ને એવું તેને ગમતું જ નથી. ફાઇનલી મમ્મી આપણું પાર્સલ નીકળી ગયું. અને મમ્મી વરસાદ નો આવ્યો સારું છે બપોર પછી. અરે બપોરે આવ્યો તો 2 વાગે. હે અમે અંદર હતા રૂમમાં, બધા અંદર હતા. ઉપર હાવીને ઝાપટું નાખ્યું. ઓહો તમે શું સાંભળો છો? તારે વરસાદમાં નાવા આવું છે? હા કે તો પછી તો પૂગી જાય ખબર નહીં હોય. એમ દ્વિજા બેન છે બહાર. આ ઓલો નથી અક્ષુ કપડા કાઢીને બહાર જ ઉભો હોય. હા પાડે એની મમ્મી નથી જાવ તો કે મને પીપી કરવા જાવ. હા પીપી કરવા જઈને બહાર ઉભો રહે પછી શેરીમાં. એટલે એવું છે. પછી દ્વિજા મને કહે મારે નાવું છે. હા કેમ ગુમસુમ થઈ ગઈ છો એમાં દીકો? પીપી થઈ જાય એટલે દીકુ ગુમસુમ થઈ જાય છે. આનું શું કરવું મારે હવે? ચાલો બીજાને ઘડીક રમાડીએ મસ્ત. ઓ મારું વાલુડીને કોઈ તેડતું નથી, કોઈ નથી તેડતું.
વાગી ગયા છે 8:45 ને હજી हमारे कपड़े मशीन में फर रहे हैं मम्मी અહીંયા આવું કિચનમાં મમ્મી બધે વિચારતી છે મમ્મી તમારી મમ્મી એટલું બધું સારું સારું બનાવે તો ભાખરીમાં કેમ પ્રોબ્લેમ છે ભાખરી મમ્મીની રોટલી તે ભારતના નકશા જેવી થાય रोटली भाखरी ऐसे ही होते हैं हमारे ओलन जेम हेलो हूँ क्या हमारे यहाँ ऐसा ही होता है अभी हाल हमारा बेहाल हो गया है क्योंकि अभी मस्त नहाए हैं કારણ કે પાર્સલ કરીને આવીને મમ્મી એ બહુ થાકી ગયા હતા હા એટલે તો મેં પાછા નાઈન બદલાઈ લીધા હું તો મમ્મીએ પછી નાઈન રસ્તામાં વરસાદમાં નાતી આવી હા મમ્મી ગયા હતા માર્કેટ કારણ કે હમણાં બહુ ઓલી કેરીનો ટ્રેન્ડ છે મમ્મી કેવી કેરી કાકડો કેરી કે લંગડો કેરી કાગડાની તોતા કેરી અમને તો ભાઈ ઓલા ભાઈ તોતા કીધી કોક ને પૂછો તો કાગડા કે કોક પૂછો તોતા કે કોક પૂછો લંગડો કેરી ને અલગ અલગ જે નામ છે પણ ઈ કેરીનો ટ્રેન્ડ અત્યારે છે અને સરસ લાગે છે હો સ્વાદમાં બહુ સરસ લાગે છે કારણ કે મારા સાસરીએ અહીંયા લઈ આવ્યા હતા મમ્મી કારણ કે એને બહુ કેરી ભાવે તે 2 કિલો એની હાટુ લેતા આવ્યા હતા ખાધી ને તો બહુ મજા આવી તારી મમ્મીને કીધું ખાતી નથી ને આપણે તો કેસર ખાઈ આપણે કેસર જ ખાય ને આપણે બધે મમ્મી લારીઓ ને લારીઓ અરે કેટલી લારીઓ એમ ગામમાં તો મેં કીધું લાઈન લઈ લે આ તો આવડું એટલું છે માર્કેટમાં ડોડા મકાઈ અરે મકાઈનો ડોડા બહુ છે માર્કેટ ગઈ હતી ને તો બહુ જ ડોડા છે તો અત્યારે સિમ્પલી हमारे घर पे बन रही है चाय भाखरी અને ફ્લાવર બટેકાની સબ્જી થોડું ફ્લાવર તમારે બે હાટું ફ્લાવર બટેટાનું શાક ને છાસ અને મેં આજે ચેવડો બનાવ્યો ઈ ખાવ અરે હા ચેવડો ઈ જો મારી મમ્મી વિશાલને ભરી દેવાનો મેં કીધું એમાં એવું થયું કે થોડો કાંઈ મમ્મી લેતા આવ્યા હતા અને જે બીજો હતો ને ઈ શું કહેવાય અહીંયા ભૂલીને આવ્યા છે અમે 2 થયા હતા એટલે તો ઈ મારે વિશાલને દેવાનો હતો પણ એ ભૂલાઈ ગયો પણ હવે કાલ આપી દેશું એમને આવતીકાલે તો ચાલો ભાખરી થઈ ગઈ છે મસ્ત રેડી તો અત્યારે ફાઇનલી પહેલા તો ડિનર કરી લઈએ અને ડિનર કરીને આજના વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ આવતીકાલે મળશું એક નવા વ્લોગની એક નવી સવાર સાથે તો જે લોકો ચેનલ પર નવા હોય જલ્દીથી જેમ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને અમારા નવા વ્લોગની નોટિફિકેશન તમને લોકોને મળતી